નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયની તારીખ 1-2-2025ના રોજની જે એકમ કસોટી છે, જે પ્રશ્ન બેંક છે, તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 વિષય ગુજરાતી 1-2-2025ના રોજની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા, તો જવાબ આવશે ખોટું। બીજું, રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી, તો ખોટું। ત્રીજું, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી, તો સાચું। હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદી અને લંકા આવ્યા હતા, તો ખોટું। પાંચમું, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, તો જવાબ આવશે સાચું। મિત્રો, ધોરણ 3ની તારીખ 5-2-2025ના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તે ગુજરાતી વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે 15-2-2025ના રોજ। અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ છે, તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની PDF પણ ઉપલબ્ધ છે। અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી। ચાલો તો આગળ જોઈએ। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક છે। પહેલો સવાલ, હનુમાનને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, તો મોટા। બીજું, રાવણને ખાલી જગ્યા મસ્તક હતા, તો 10। પ્રશ્ન નંબર 3, વાક્યો કોણ બોલે છે તે લખો, જેના કુલ 3 માર્ક છે। પહેલું, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા, તો ચંદુ। અરે હું મરી જઈશ, તો ટીકુ। એકવાર હું હારી, તો ટીકુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં જવાબ આપો, જેના કુલ 5 માર્ક છે। પહેલું, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા, તો ચંદુ અને ટીકુ થપ્પો રમત રમ્યા। હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય, હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય। ત્રીજું, બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ, તો બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ। સૈનિકો કોને એક દોરડાથી બાંધી અને રાવણના સભાગૃહમાં લાવે છે, તો સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધી રાવણના સભાગૃહમાં લાવે છે। હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે, તો હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 10 માર્ક છે। પેલું, ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત, કેવી રીતે, તો ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે। ઘરમાં હનુમાન શું કરતા, તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીનો બધો સમય પોતાની માતા સાથે વાતો કરતા અને રમતા। દર રમ્યા હોત તો કોણ જીતી જાત, કેમ, દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત, કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે। હનુમાનને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું, તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીને ગોળ ગૂંચળા જેમ ગોઠવી અને તેનું આસન બનાવ્યું, પછી પુચ્છાસન પર બેઠા। સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી, તો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી ઉપર વીંટાળ્યા, ક્યાંકથી તેલ લાવી અને એ ગાભા ગોદડા ઉપર રેડ્યું અને પછી દીવાસળીથી પૂંછડી સળગાવી। દોસ્તો, ફરી મળીશું આપણે 15-2-2025ના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની PDF મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો।